तो गाइस फाइनली आ चुके एक और न्यू व्लॉग लेके। तो गाइस फाइनली આજનો વ્લોગ શરૂ કરી રહ્યા છું। तो टाइम થઈ ગયો છે, તમે જોઈ શકો છો कि 1:53 हो चुकी है और अभी बहुत ज़्यादा गर्मी पड़ रही है, इस वजह से कवर भी निकालना पड़ रहा है मोबाइल में। तो और आप सभी को पता ही होगा कि अभी कितनी गर्मी है। तो अभी हम थोड़ा सा शाम के टाइम पे कहीं जाने वाले हैं, तो आप सबको दिखाएंगे कहाँ जाने वाले हैं कहाँ नहीं। तो अपन अभी तो रेस्ट कर लेते हैं, तो मिलते हैं। तो गाइस फाइनल में उठ चुका हूँ और मैं फाइनली गाइस 2 घंटे सो गया था आराम, लगभग 2 घंटे इतना मैं सोया हुआ था। तो अभी मैं उठा तो जस्ट बाहर निकल के मुँह धो के बाहर आया, तो अभी भी बहुत ज़्यादा गर्मी पड़ रही है। और मैं आप सबको टाइम दिखाता हूँ कितना टाइम हुआ है, फिर भी कितनी गर्मी पड़ रही है आप सबको दिखा रहा हूँ। तो देख सकते हो अभी 5 बजने वाले हैं। तो गाइज अभी देखा आप लोगों ने कि 5 बजने वाले हैं, फिर भी गर्मी बहुत ज़्यादा पड़ रही है यार, बहुत ज़्यादा। तो आप सब देख सकते हो कि बहुत ही ज़्यादा गर्मी है। और फिलहाल अभी तो क्या करें, गर्मी की वजह से अभी तो थोड़ा ठंडा आ रहा है कि हवा आ रही है, क्योंकि उस साइड अपने फुहारे चल रहे हैं, तो उसकी वजह से अपनी ठंडी ठंडी हवा आ रही है। तो मैं घर पे ही था और मम्मी पापा ने गए हुए हैं चारा लेने के लिए गायों का, तो वो लेने के लिए गए। तो अपन भी जाने वाला है, क्योंकि अपन को खेत में थोड़ा पापा ने बोला है कि वहाँ पर अपने पानी चालू किया है खेत में, तो तू जाना देख के आना। तो वो मैं देखने के लिए जाऊँगा, तो आप सबको दिखाऊँगा कि हमारा कैसा है खेत वगैरह। तो अपन जाएंगे तब दिखाएंगे। तो चलिए जल्द, तो चलो આપણે હવે ખેતરમાં જઈ રહ્યા છીએ ને, તમે પણ સાથે ચલો હું ખેતરમાં ને બતાવું કે આપણું ખેતર કેવું છે ને ખેતરમાં શું આવેલ છે ને ક્યાં પાણી ચાલે છે, તમે બધું જોઈ લેજો। તો ચલો આપણે ત્યાં જઈને મળીએ। તો ગાઈસ આપણે ફાઇનલી આવી ગયા છે ખેતરમાં ને તમે જોઈ શકો છો કે ખેતરમાં પાણી ચાલુ છે। તો મગફળી આવેલ છે, તો તમે જોઈ શકો છો કે હાલે પાણી ચાલુ છે ને ફુવારા આવે છે। તો ગરમીનું યાર આપણે આવ્યા તો એવું લાગે છે કે એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે અહીંનું, એકદમ ઠંડા વાતાવરણ। તમે જોઈ લો કે મગફળી કેવી થઈ છે, એકદમ હલકે। તો આ પહેલી વાર વાવી છે, તો એકદમ સરસ થઈ છે મગફળી। તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે કે આ બાજુ થોડા પાણી નહોતું જતું, તો જોવા માટે આવવાનું હતું, કેમ કે અહીં કોરી રહી ગઈ છે। તમને બતાવું કે કેવી મગફળી કોરી રહી છે। તો તમે જોઈ શકો છો કે આ બાજુ પાણી નહોતું મળતું પહેલાં, તો પહેલાં પાણી નહોતું મળ્યું એટલે આ બાજુ સુકાઈ ગઈ છે ને એટલા માટે આ થોડી નરમ થઈ ગઈ છે। આ જો આ સાઈડ પાણી મળ્યું છે અને આ સાઈડ પાણી નથી મળ્યું, તો તમે જોઈ શકો છો ને આપણે આ બાજુ એકદમ નથી મળ્યું, એકદમ સુકાઈ ગઈ છે। તો આપણે પપ્પાને કીધું હતું કે પાણી બાજુ વાળવાનું છે, તો આપણે અહીં ભરપૂર પાણી આપવાનું છે। તો એક કામ કરીએ આપણે કે આને ફુવારાને લઈ ફુવારાને પકડી લીધો છે, જોઈ શકો છો ને હવે એને એડજસ્ટમેન્ટ કરવાનું છે આજ પપ્પા કરતા હતા નતા। તો મિત્રો હવે ફાઇનલી આપણે કરી દીધું છે, જોઈ શકો છો કે હવે અરે યાર તો જોઈ શકો છો કે હવે પાણી કેવું કમ્પ્લીટ પડે છે। તો આપણે એને થોડો ઉખાડીને સરખો કર્યો। ગાઈઝ ફાઇનલી આપણે મગફળીમાં ખેતરમાં ફુવારા જોઈ લીધા છે ને હવે જઈ રહ્યા છે ઘેર। તો તમે એકવાર ફરીથી જોઈ લે શકો। તો આપણે ફાઇનલી હવે જઈ રહ્યા છીએ ઘેર, તો આપણે ચલો ઘેર જઈને મળીએ તમને। તો સો ફાઇનલી આપણે શામ થઈ ગઈ છે ને ઘેર આવી ગયા છે ને। તો તમને બધાને કેવો વ્લોગ લાગ્યો, તો મળીએ એક નવા વ્લોગમાં। તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય।